નમસ્કાર, જય માતાજી ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખબર યુટ્યુબ ચેનલમાં। રોજ આવા નવા તાજા સમાચાર જાણવા માટે ગુજરાત ખબર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જો આજનો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો। અંબાલાલની ચોંકાવનારી આગાહી, 17મા હપ્તા અંગે મોદીની જાહેરાત, આ વિસ્તારમાં ભારે વરસાદની આગાહી, આજે અહીં પડ્યો કમોસમી વરસાદ, ચૂંટણી બાદ દેવામાફીની જાહેરાત, ગુજરાતના આ સાંસદો બનશે મંત્રી, રાજકોટ અગ્નિકાંડના સૌથી મોટો ખુલાસો, ખેડૂતો માટે 82,753 કરોડની દેવું, કર દીઠ 15। અંબાલાલની ચોંકાવનારી આગાહી, હવામાનને લઈને કે મોટા સમાચાર સામે આવી રહ્યા છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ચોમાસાને લઈને એક મહત્વની આગાહી કરી છે। તેમણે કહ્યું કે ગુજરાતમાં ચોમાસું પહોંચતા થોડો વિલંબ થઈ શકે। ગુજરાતમાં ચોમાસાની પ્રક્રિયા મંદ પડી શકે છે, જેને સીધી અસર રાજ્યના ખેડૂતોને થઈ શકે છે। જો ચોમાસું ખેંચાશે તો ખેડૂતોના પાકના નુકસાન જવાની ભીતિ છે। 17મા હપ્તા અંગે નરેન્દ્ર મોદીની જાહેરાત, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે તેમના સમગ્ર કેબિનેટ સાથે ત્રીજી વખત શપથ લીધા। વડાપ્રધાન તરીકે શપથ લીધાના લગભગ 16 કલાક પછી તેમણે આ કાર્યકાળની તેમની પ્રથમ ફાઇલ પર હસ્તાક્ષર કર્યા છે। આ ફાઇલ પીએમ કિસાન નિધિ સન્માન યોજના સબમિટ છે। આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે અમારી સરકાર ખેડૂતોના કલ્યાણ માટે સંપૂર્ણપણે સમર્પિત છે। આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી, ગુજરાતમાં આગામી 4 દિવસ અનેક જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે, જેના કારણે આજે ગુજરાતમાં ડાંગ, વલસાડ, સુરત, પંચમહાલ, છોટાઉદેપુર અને રાજકોટ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે। છોટાઉદેપુર જિલ્લાના બારડોલીના ચલામણીમાં અને આસપાસના વિસ્તારમાં વરસાદ વરસતા ગરમીથી રાહત મળી છે, જ્યારે હજુ પણ રાજ્યના ઘણા બધા વિસ્તારોમાં આગામી 2 દિવસ સુધી ભારેથી લઈને અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં આવતીકાલે ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, પંચમહાલ, આણંદ, દાહોદ, મહીસાગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ, તારીખ 11 જૂને ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી જેવા વરસાદની આગાહી કરવામાં આવેલ છે। આજે અહીં પડ્યો કમોસમી વરસાદ, આજે બપોર બાદ રાજ્યના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વરસાદના પડ્યાના સમાચાર પણ મળી રહ્યા છે। સુરતના ગ્રામીણ વિસ્તારો, ભાવનગરના ઉપરાણા અને વલ્લભીપુરના મહીસાગર, બાલીસિનોર, ગીર ગઢડા અને ઉના પંથકના ગામડાઓ, તાપી અને વ્યારા, છોટાઉદેપુર, નર્મદા અને ભરૂચના ઘણા વિસ્તારોમાં વરસાદના સમાચાર છે। કેટલીક જગ્યાએ તો કરા અને પવન સાથે વરસાદ પડ્યો છે। ચૂંટણી બાદ દેવામાફીની જાહેરાત, એક માહિતી અનુસાર ગુજરાતમાં કુલ 53,20,726 ખેડૂતો આ યાદીમાં નોંધાયેલા છે। તેમાંથી 32,28,639 ખેડૂતોએ 2022-23 વર્ષ દરમિયાન એટલે કે 31 જાન્યુઆરી 2023ની સ્થિતિ સુધી એટલે કે માત્ર 10 મહિનામાં કૃષિ મંત્રી કુલ 98,285 કરોડની લોન લીધી હતી। ભલે દરેક ખેડૂતે વત્તા ઓછા પ્રમાણમાં લોન લીધી હોય, પરંતુ તેનો સીધો અર્થ એ થાય છે કે ગુજરાતના દરેક ખેડૂતને માટે 2,63,595 રૂપિયાનું સતત વધતી મોંઘવારીને કારણે ખેડૂત દિવસે ને દિવસે દેવાદાર બનતો જાય છે। ત્યારે તેલંગાણા સરકારે ખેડૂતોનું 1 લાખ રૂપિયા સુધીનું દેવું માફ કર્યું છે, જેના કારણે અને ગુજરાતના લોકસભાની ચૂંટણીના પરિણામો બાદ દેવામાફીનો મુદ્દો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે। ત્યારે મિત્રો, મોદી સરકાર ખેડૂતોના માત્ર 2 લાખ સુધીનું દેવું માફ કરે તો 90% ખેડૂતો દેવા મુક્ત થઈ જશે। ગુજરાતમાં લાખો ખેડૂતોના દેવાના ભરમાંથી મુક્તિ મળી શકી છે। ગુજરાતના આ સાંસદો બનશે મંત્રી, નરેન્દ્ર મોદી આજે સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેવા જઈ રહ્યા છે। તે પહેલાં તેમણે નવા મંત્રીમંડળ સાથે ચર્ચા પણ કરી છે। મળતી માહિતી પ્રમાણે એક નવી સરકારમાં ગુજરાતમાં 5 સાંસદોને મંત્રી પદ મળવા જઈ રહ્યું છે, જેમાં અમિત શાહ, CR પાટીલ, મનસુખ માંડવિયા, નીમુબેન બામણિયા અને જયશંકર સમાવેશ થાય છે। આ પાંચેયને શપથ ગ્રહણનો ફોન આવી ગયો છે। રૂપાલા અને દેવસિંહ ચૌહાણનું પટ્ટું કપાઈ ગયું છે। આ રાજકોટ અગ્નિકાંડમાં સૌથી મોટો ખુલાસો, અગ્નિકાંડને લઈને મોટો ખુલાસો પોલીસે જાહેર કર્યો છે, જેમાં 5 સંચાલકો અને 4 અધિકારીઓ સહિત કુલ 9 લોકોની ધરપકડ કરાઈ છે। ગેમ ઝોનમાં વેલ્ડિંગ કામ દરમિયાન તણખા પડતા આગ લાગી હતી। ગેમ ઝોનનું સ્ટ્રક્ચર ફેબ્રિકેશન લોખંડના પતરા વધુ હોવાને સામે આવી છે। સ્ટ્રક્ચરમાં પતરાની દિવાલો સાથે ફોમ શીટનો મોટી માત્રામાં ઉપયોગ કરાયો હતો। ટેમ્પોલિન પાર્કના કન્સ્ટ્રક્શન પ્લાસ્ટિક લાકડાનો ઉપયોગ થયો હતો। ખેડૂતો માટે 82,753 કરોડની બેંક લોન, 10 વર્ષમાં લોનમાં 48,653 કરોડનો વધારો, બાકી દેવામાં તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને યુપી ટોપ 3માં।
ગુજરાત સહિત દેશના ખેડૂતો માટે સૌથી સંવેદનશીલ અને સંરક્ષિત પ્રશ્ન બેંક લોન કે બાકી દેવાનો છે. અનેક રાજ્યો દ્વારા ખેડૂતોના દેવા માફી રાજ્ય કે ભારત સરકાર સમક્ષ હંમેશા માંગણી ઉઠતી રહી છે. આ માટે આંદોલનો પણ થતા હોય છે. સહિતની વિવિધ કારણોસર દર વર્ષે અથવા ખેતીની સિઝન દરમિયાન વિવિધ બેંકો પાસેથી હજારો કરોડો રૂપિયાની લોન લેતા હોય છે, પરંતુ કમોસમી વરસાદ, અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ જેવા કારણોસર ખેડૂતો બેંકોમાંથી લીધેલી લોન ભરપાઈ કરી શકતા નથી અને આખરે તેમને આત્મહત્યા કરવા સુધી જવું પડે છે. એટલે કે દર વર્ષે ખેડૂતોના દેવા માફીની માંગણી ઉઠવા પામી છે. ઘર દીઠ 15,000 રૂપિયાની સહાય મળશે. પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના વિશે તમે સાંભળ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ યોજના 13 ફેબ્રુઆરી 2024ના રોજ શરૂ કરી હતી. મફત વીજળી યોજનામાં શોર્ટ ટાઈમમાં રેકોર્ડ બ્રેક 1 કરોડથી વધુ રજીસ્ટ્રેશન થયા છે. આ યોજના અંતર્ગત દરેક ઘરોને 300 યુનિટ મફત વીજળી આપવામાં આવશે. એટલું જ નહીં, કેન્દ્ર સરકારની આ યોજનાથી તમને 15,000ની વાર્ષિક આવક પણ થશે. 1 કિલોવોટનો સોલાર પ્લાન્ટ દરરોજ લગભગ 4 થી 5 યુનિટ વીજળી ઉત્પન્ન કરે છે. આવી સ્થિતિમાં જો તમે 3 કિલોવોટનો પ્લાન્ટ લગાવો છો તો દરરોજ લગભગ 15 યુનિટ વીજળી ઉત્પન્ન થશે. એટલે કે મહિને 450 યુનિટ તમે આ વીજળીનો ઉપયોગ કરી શકો છો. બાકીની વીજળી નેટ મીટરિંગ દ્વારા પાછી જશે અને તમને આ વીજળી માટે પૈસા પણ મળશે. સરકારનું કહેવું છે કે આ વીજળીથી તમે 1 વર્ષમાં લગભગ 15,000 રૂપિયાની કમાણી કરી શકો છો.